ઓહો જય વડોળા ઠાકર મિત્રો, ઘણા દિવસ બાદ તમે કહેશો કે 2 મહિનાને 1 દિવસ બાદ કે કોલા વરી ક્યાંથી ભૂલા પડી ગયા. તો વરી મિત્રો શિયાળનો ટાઈમ હતો, દિવસ નાનો હોય. ઓહો મચ્છીમાં એક બુરો બાલ, ચાલો વાંધો નહીં, હાલો એનો તો વાત કરતા હતા કે શિયાળાનો દિવસ થાય ટૂંકો, ઢોર દીવાના હતા ઘણા. આ છે આપણી ઝેર, અને વાસડા પણ થઈ ગયા મોટા મોટા. જ્યારે આપણે બ્લોગ બનાવતા ત્યારે હતા નાના નાના, અને ઓલો ખાય છે ઘૂંટણીએ પડી. આ જે આ એ વાલીનો વાસડો છે, સામે ઊભી છે ઝેર, એનો બચ્ચું આ છે. આ આપણે સાંડ રાખવા આપવાનો છે. તો ચલો હવે વાત કરીએ ગાયો વિશેની. અને આજ મોઢું તો રેડી છે, પણ આમાં ઘણા ભાઈઓની ઇન્સ્ટાગ્રામની અંદર પણ કોમેન્ટ આવતી, ઘોડાભાઈ બ્લોગ ક્યારે આવશે. અહીં તો તમને જણાવી દઉં કે નેટવર્કની પ્રોબ્લેમ હતી બહુ જ. ગાંડી તો આ છે આપણી ગાંડી, જે વિડીયો બનાવ્યો તો ખતરનાક ભેંસ. આ હિસ ધીસ બિલ. ઓહો, તો આ બધાને અત્યારે જો હટ બધી ભેંસોને ખાણ ચાલુ છે અત્યારે. તો આ પાડી પણ નવી લાવ્યો છું, અને આ મધર છે આપણી, એ ત્રુઈ ગઈ છે. ઓ ને ગાડી આ જો આવી રીતનું અત્યારે ખાણ ચાલુ છે. દોઈ રહ્યા છીએ, દોઈને પછી એના પાછળ દૂધ ભરાઈને આપણા જ્યાં વાળો હતો હું પણ બદલાઈ નાખ્યો છે. ઘણી બધી વસ્તુ ઇમ્પ્રુવમેન્ટ થઈ ગઈ છે આની અંદર, તમને જણાવી નથી મેં. તો આમાં શું ઇમ્પ્રુવમેન્ટ થયો, અહીંયાથી વાળો આપણા ગામથી 8 કિલોમીટર દૂર લાવી દીધો અહીંયાથી. અને હવે 8 કિલોમીટર લાયા દૂર, એ જ દિવસે આપણી મધર બહુ જ રૂપાળી જોટલી હતી, ત્રુવાઈ ગઈ. અને ચાલુ રાખજો, એક જ મિનિટ યાર, વચમાં એક ફોન આવી ગયો, ચાલુ રાખ્યા બરોબર. ચાલો, આ ગાંડી છે અને ગાભણી નીકળી છે 7 મહિનાની, 6-7 મહિનાની ગાભણ હવે છલી ગઈ છે. આપણને લાયાને પણ 3 થી 4 મહિના થઈ ગયા. લાસ્ટ બ્લોગ એનો પણ નાખ્યો તમે. હવે આની વાત કરતા હતા, આપણી મધર તમે જોઈ નહીં સાહેબ, તમને બતાવી દઉં. આ છે મધર, જુઓ. આ 5 મહિનાની 1 દિવસ, 6 મહિનાનો 1 જ દિવસ ગયો હતો અને ગાભ ફગવી નાખ્યો. બચ્ચું જોયું તો સવારનો આવ્યો ત્યારે ખબર પડી. ને અત્યારે વાળો લાવી દીધો છેટો, તો વાળો પણ તમને બતાવી દીધો અંદરથી. વોટ્સ ધીસ ઇસ હોન્ડા ગેટીના જ છે. અને અહીંયા પાપડીની બોરી, ભૂસાની બોરી, 1 દિવસની એક ભૂસાની બોરી ખાઈ જાય છે આપણી, અને પાપડીની બોરી 2 દિવસ ચાલે છે. ચાલો હવે આ માર ખાવા માટે થોડો મારનો પરચો દેવો પડશે લાગે છે એવું. શાંતિથી ખડદીને ખાણ નથી ખાવા દીધા. અહીંયા પણ તમને બતાવું, ચાલો. હવે આપણા વાસડા જોઈ લીધા તમે, આ ખાણ ખાય છે. અને અહીંયા પણ છે આપણી પાડીઓ મોટી મોટી થઈ ગઈ છે, આ જોઈ લો. આ આ વધારની પાડી છે. આ વધારની પાડી છે, ઓલી બેઠી છે ખીરીની છે, અને એક બીજી પાડી, 3 પાડીઓ છે. તો આ માજન લોહી પીજો ની માને ઘડી હટ માગી લાવલ, આટલી ગાભણી છે આ. તો આમાં આનો જરાય ગુનો નથી, આમાં ગુનો મારો છે, કારણ કે હું એને ખાણ દઉં છું, ખોડ ખવડાવું છું એટલે. હા જો એકદમ થઈ ગઈ શિયાળી ટાડી, અને હાવ શાંત સ્વભાવની છે. પહેલાં 2 દિવસ બહુ જ કરતી હતી, અને જો, અને સાથે સાથે અહીંયા પણ છે. અહીંયા જો પાછળની જગ્યા ઉપર બહુ જ સારા અહીંયાથી ભાગ સડી જાય છે. માલધારી છીએ, ડોન્ટ મૂવ ધીસ વર્ક. કામ આપણું નેવર ગીવ અપ, મૂકવાનું જ નહીં. અને આ ચીચડિયા છે જો અહીંયા હાથમાં, ક્યાં ગયો હાથ મારો? આ રહ્યો. આટલી ગાભણ છે. ચાલો, માથે 7 મહિના જેવો છે. અહીંયા પણ આપણે ઉંમાંથી વાળો બદલાય અને 4 મહિના જેવું થઈ ગયું. અને બેડી અને સાકરી આ 2 વસૂકી ગઈ છે, નથી દુવા દેતી હવે. પણ પહેવાનું મથાળું છે, મથાળામાં તો વાત છે. મથાળાનું એવું છે કે એમને ખાણ દેવું જ પડે, એને બંધ ન કરાય. વાળો આપણા ગામથી 8 કિલોમીટર જેટલો દૂર આવી ગયો છે, સ્ટ્રીટલી 8 કિલોમીટર છે. અને એમાંથી મધરની જોટડી વેચી નાખી છે. આ બિલી ગાભણ છે હિટ લાખની. અને સાથે સાથે વાત કરીએ આપણે, તો આપણી બધી ભેંસું ટોટલ 3 મહિનાની અંદર એટલી મહેનત આપણી સખત હતી કે બધી ગાભણ થઈ ગઈ છે, પણ ટોઠાલું નથી. અને એક વાત હરી અલગ છે, 30 નવેમ્બર આ નવી ભેંસ લાવ્યો છું, મલીર.
મલી મલીર ધીર મલી મલીર 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 હાલ આવ્યો છું નવી. આની કોમેન્ટ કરજો કેટલાની આવી છે, પછી હું બીજો વિડીયો નેક્સ્ટ બનાવીશ, એમાં તમને કહીશ કે આની શું કિંમતમાં છે ને કેટલામાં આવી છે. તો ચાલો એ પણ દવરાઈ ગઈ છે કે આપણને નીચે પાડો હતો ઓન ધ વેટ ડેટ પાડાની આપણે અહીંયા પૂગ્યો જ નથી. ચાલો આ લાખી છે, આ પણ ગાભણ છે, લાખી 8 મહિનામાં ગાભણ છે. મથુરી આ ત્રુઈ જાય છે, આ પણ ગાભણ છે. ચાલો મારો દુખે છે હાથ, બીજા હાથ બદલાઈ લો. તો ચાલો આ બેની પણ વાત કરી લઈએ. આ સાકરી છે, સાકરી પણ 8 મહિનાની 25 તારીખની ગાભણ છે. બેડી પણ 8 મહિનાની 25 તારીખની ગાભણ છે. અને આ સામે ઊભી 8 મહિનાની 25 તારીખની ગાભણ હતી, પણ યાર એમાં થઈ ગયું એવું ના થવાનું થઈ ગયું, અને ગાભણ હતી એમાંથી ઠાલી નીકળી ગઈ. ચલો પાવરામાં શું દાણ દઉં છું એ પણ તમને હું આજ બતાવીશ. આ પાડી નવી લાવ્યો છું, આનું નામ રાખ્યું છે મેં કીડી. ચાલો આ છે કુંજની પાડી. હે કુંજક કુંજક કાજા કાજા. હે જો બધો માલ છે, માલ હે તો મોહબ્બત હે, પણ માલ હારે જેને મોહબ્બત હોય એને માલધારી કહેવાય. આવો વિડીયો પણ બનાવવાનો ઈચ્છા છે મારી. ઇન્સ્ટાગ્રામમાં તો નાખું છું અવનવર અપડેટ, કંઈ ઘણા કારણોસર છે એટલે વિડીયો બનતો નથી. પણ ચાલો હવે તમને વાત કરી દઉં ગાભણ આપણી ભેંસું કેટલી છે. એક ત્રુઈ ગઈ છે, એની સાથે ટોટલ નજારો દેખાય છે સુંદર મજાનો. એટલી બધી આ ભીલી પણ ગાભણ છે, પલ્લી સાઈડ બેડી ઊભી ગાભણ છે, આ બેઠી બે ગાભણ છે, આ ઊભી પણ ગાભણ છે, આ પણ ગાભણ છે, અને સામે ઊભા છે ભૂરીબેન એ પણ ગાભણ છે, સૂતા છે એ પણ ગાભણ છે, અને આ બે પણ ગાભણ છે. આ 4 આ પંજો ગણી લો, આખે 5 ગાભણ છે આ બધી. આ પાડી 1 2 3 એ ઠાલી છે, ને એક આ ત્રુઈ ગઈ છે એ ઠાલી છે. બીજી ઓલ ટુ ઝેડ ગાભણ છે. ચાલો પાવર લઈ લઈએ ને વાણા હિટ મારે તો શું ખાણ દાણમાં શું દઉં છું એ પણ તમને બતાવું. અને અંદર આવી ગયા વાડા, અંદર વાડો પણ બેક ટુ ઝેડ છે. હુવાનું છે આપણે અહીંયા, આલિશાન પથારી છે, 2 પાવર બેગું છે, રાતે અહીંયા સૂઈએ છે, એ ખાટલો છે. ખાણમાં દઉં છું ખોળ, અને આ દઉં છું આ, અને વધારે દઉં છું આ મિનરલ મિક્સચર, બનાસ મિનરલ મિક્સચર જોઈ લીધું. આ લાઈને ખવડાવું છું. ભૂસો છે, દિવસની 1 બોરી જતી રહેશે. આરી કાલ ખાઈ જશે, આજ સાંજે ખુલી જશે, કાલ સવારની પૂરી થઈ જશે. આ પણ અડધી બોરી જરાક જેવું છે. પાપડી દઉં છું, પાપડી આ છે અહીંયા. તો આ દઉં છું દાણાની અંદર મિનરલ મિક્સચર દઉં છું, એક ઢોરને 100 ગ્રામ જેટલું, અને સાથે સાથે દઉં છું તેલ. તેલનો ડબ્બો દેખાય છે, અંબિકા બ્રાન્ડ સરસ્યું, તો જોઈ લો. અહીંયા પાણીનો કેન છે. તો આ છે આપણું ખાણ ને દાણ. આમાં દઉં છું 1 લીટર તેલ, 1 લીટર દઉં છું મિનરલ મિક્સચર, અને ખડ ને ભૂસો. આ બધું આપણી ભેંસું ખાય છે અત્યારે. ભેંસું આપણી દુવાવાળી હતી, એમાંથી ઘાટી સૂકી ગઈ છે. 2 સૂકી ગઈ છે, 2 લાખીને મથુરી 2 તૈયારી છે વસૂકવાની. તો પણ અત્યારે બનાસ મિનરલ મિક્સચર 1 કિલો ખાય છે. 8 ભેંસું છે દુવાવાળી, અને 1 ગાય છે, 9 છે. તો મિનરલ મિક્સચર પાવડર A to Z ખાવાની, તેલ ને બીજું છૂટ છે. અને આ છે બધું. આટલું શાંતિ છે. સીમાડામાં હજી થોડો ઘણો રખડો છે, પછી ઘરે લઈ આવીશું ત્યારે આપણે આપશું એને શું ખબર છે, ગાંઠડીનો ચરો ઉતાર્યો છે 2 ગાડી. કાંઈ પણ વિડીયો બનાવ્યા નથી કોઈ પણ જાતના, કારણ કે હું મારી પ્રોબ્લેમમાં ફસાઈ ગયો હતો, એટલે કાંઈ પણ બનાવી શક્યો નથી. ચાલો તો વાડો થોડોક શણગારી દઈએ, પછી વળી વાત કરી. હજી ડોલ બીજી ધોવાની છે. વિડીયો શું આજ સારો લાગ્યો ના લાગ્યો ખબર નથી, પણ તમારી બધાની ઇન્સ્ટાગ્રામની કોમેન્ટ પર વિડીયો બનાવું છું. તો આઈ હોપ તમને સારું લાગ્યું. જય વડોદરા, જય ઠાકર. વધીએ છીએ. ફરી કાલ નવો વ્લોગ આવી જશે. ડેલી જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આગળ વધજો. જય વડોદરા, જય ઠાકર. છોડીએ ગાયું ભેંસું બધી બેઠી જ છે અહીંયા. હજી હમણાં ગાયનું લાડ પ્યાર એ જ ચાલુ જ છે, એના વાસડા પ્રત્યે, ઝેરીના વાસડાને એ જ છે. હમણાં ગજુભાની ભેંસું પણ બેઠી છે, જો રાખી બધી મસ્ત વથાણ છે. જોરદાર બનાવી નાખ્યું છે અહીંયા. હજી 1 થી 1.5 2 મહિના ટકશું, પછી વળી વઠીંગા કરશું. જય વડોદરા, જય ઠાકર. ચાલો આગળ વળી કાલ પર વ્લોગ આવશે.